બાદશાહ કે હું બે સાહેબ બાદશાહ કે હું બે મીટ મસાલા સાહેબ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. મેડમજીને હવે છે ને લાસ્ટ બે, એક આજે એક કાલે, પછી પૂરું. 5:30 हो गए, वी आर ऑन टाइम. હું હોવ જ ઓલવેઝ, મેડમ જ મોટું કરે છે, કરે નહીં આપણે કોઈ દિવસ આમ અરે વાહ. એક્ઝામ દેવા જાય છે કે કંઈક ઓલું શું કહેવાય બ્યુટી માટેનું ઓલું ફેશન શોમાં કંઈ ખબર નથી. નવા સરસ મજાના હું વહી પુરાને કિસ્સે પીટે. वो तो सबकी अपनी अपनी पसंद होती है. ओहो बाकी कपड़ा तो तुम्हारी हेठला है, तुम्हारा करते हो ना पैर वाले तुम ओहो नो बार मारे. उसको मारना नहीं बोलते, उसको प्यार बोलते, समझ रहे हो? तो चलो अब अपनी मंजिल. આપણી જેમ ગેલેરી જશે, આપણે એકાબીજા આમથી આમ થઈ શકીએ ને એવી, એના ઘરે ને આપણા ઘરે ને. વાસળી વાગે છે ને કોયલ બોલે છે બે. મોર તે સરસ. લ્યો આવી રિયલમાં કોઈક સવારમાં વાસળી વગાડતું હોય તો મજા આવી જાય. કા આપણે આ વાસળી વગાડીએ આપણી. अच्छा ये मैडम जी क्या कर रहे हैं? पानी की बोतल अलग अलग रख दो, वरना वो आपस में टकरा के मेरा दिमाग वहाँ ले जाएगी. हाँ वहाँ पे आवाज़ आती है तो मैं कंसंट्रेशन डाउन नहीं, चेंज हो जाता है, उधर चला जाता है, फिर ये इधर नहीं होता. ऐसा मत करो, ठीक है? ચાલો 5 અને 39:40. હા બપોર પછી આજે ત્યાંથી પાછા આપણે આવશું ને ત્યારે મેડમજી એક સરસ મજાનું કામ કરાવડાવશે મારી પાસે, ત્યારે હું બતાવીશ તમને. તો બીજું તો ઓપ્શન છે નહીં. आपने भी अपनी सीट पीछे रख ली थी लास्ट टाइम, ऐसा किया था आपने? क्या होगा? अच्छा चलो. बादशाह के हूँ बे साहेब, बादशाह के हूँ बे ના બાપા. મીટ મસાલા સાહેબ. બોલો મેડમ જી બોલો. એ તમે એક સુંદર કાર્ય કરી નાખ્યું. એટલે જ ઉભા છો હવે તમારે બંધ. મને આ રોજ લાઈટ શરૂ રાખે સાહેબ. આ લાઈટ છે ને રોજ એ સાહેબ શરૂ રાખે, એટલે મારે તો સામે આમ આમ રાખીને જોવાનું નહીં પછી. અને ના પાડી ન કઈ આપણી તો રીડિંગ હાલતું હોય તમે કેમ ના પડે? નકરા થોડા પાડી શકીએ. નકરા રીડિંગ ની ક્યાં વાત છે? ઈતર કાંઈ કોઈ રહેવા દો દે, પછી હાવ ફેંકો ભર્યો. શરૂ રાખવા દો તો. मैडम जी अटकोट आ गया है, गाठिया बढ़िया खाना है कुछ? मेरे ने मारे नहीं तारे એટલે જ તને પૂછું છું, મારે કઈ ખાવું જ આજ તો ભાઈ છે ને રાજી કે મારે કઈ નથી ખાવું. એમનો હાલ તો નાસ્તો તો કરવો. નહીં. સાહેબ રાજકોટ આપણી યાર એટલે આવે છે કે એને હોસ્પિટલના કામ છે, હમણાં બીમાર હતા એટલે આવે છે ને મેડમજી એને ગાંઠિયા ખવડાવવાની વાત કરે. એટલે તો પૂછ્યું કે આજ તો ઈ હારે છે એટલે એને અનુકૂળ હોય એવું, એમ આપણને તો કઈ વાંધો નથી. એને તો ભાખરી ને ચા હા બસ તો પછી ગાંઠિયા નથી ખાવા એટલે ખાવા છે ગાંઠિયા, એમાં વાંધો નહીં. હવે સારું થઈ ગયું હોય, હવે તો ઇમ્યુનિટી બિલ્ડ થઈ ગઈ હોય, ઉધરસ આવે છે એટલે ગાંઠિયા નથી ખાવા. તો આપણે આગળ ક્યાંક ભાખરી ને ચા, સાદું ને સાત્વિક હશે સાદું ને સાત્વિક એવો નાસ્તો કરશું એટલે ભાઈને અનુકૂળ આવે. અને આપણને તો 2 દિવસ છે એટલે હવે કઈ નવું એક્સપ્લોર નથી કરવું અનુકૂળ લેવાના હતા એ બધા આપણે લઈ લીધા છે. આ વખતે સાહેબ સિરિયસલી હો, નહીતર ભલે આમ રાજકોટ કે એટલું બધું વખત ન આવતા હોય તો એકાદ વખત આવતા હોય,
આ વખતે ઝાઝા દિવસ આવવાનું થયું અને કોઈ પણ જગ્યાએ રિપીટ ક્યાંય નથી કર્યું, પણ ગમે ત્યાં એક જગ્યાએ ઊભી રાખીને જમવા કે નાસ્તો કરવા ગમે ત્યાં જઈએ ને એટલે એકે વાર એવો અનુભવ ખરાબ નથી થયો કે આજ નો મજા આવી કે નો આમ વ્યવસ્થિત લાગ્યું એમ. રાજકોટમાં આમ છે ત્યાં મળી રહે છે બધું સરસ વ્યવસ્થિત બધી ફૂડ ક્વોલિટી ઘણી સારી છે રસ્તામાં ને એમાં બધી જગ્યાએ બહુ વાંધો નથી આવતો. જોગમાયા નાસ્તો કરી લેવો છે ને મેડમ? મારે કે નથી કરવો, તમારા માટે ખાલી. હમણાં બતાવીશું. નથી ઈચ્છા બહુ આજે. કેટલી પ્યાલીઓ ચાની આવે છે ને ચા ની ક્યાં વાત છે, નાસ્તાની વાત છે. ઈ પણ બતાવીશ, પ્લેટ પણ બતાવીશ. કેની પ્લેટ? નાસ્તાની. ના રે ના, હવે હું મજાક કરે છો યાર તું એટલો બધો. આજ તો પણ બહુ વહેલા હો, હજી 8:15 જ થયા છે. ઝૂમ ટ્રાફિક ઓછું હતું એટલે. ચાલો નાસ્તા કરતે હે. બસ આપણું જૂનું જૂનું અને જાણીતું બોલે તો થેપલા ને ભાખરી. થેપલા ભાખરી ત્રણેય એક અને 3 ચાય. તારથી ખવાઈ જાય ને, મને બહુ ઈચ્છા નથી. ભાખરી મેડમ એટલું બટર હાલી જાય ને 3. એટલું બટર થઈ રહેશે. કોરી ખાઈ લે તે કાંઈ વાંધો નહીં, ખાઈ લે થોડીક અડાડી. બીજું તો શું કરવું હે સાહેબ? ટેક્સની વાતો હાલે છે. એની કહું છું ખરા, એની જિંદગીનો સાચો આનંદ લે છે. રોજ માટેનું હોય આ જો સામે છે ને બધા સિનિયર સિટીઝન વોકિંગ કરી. હા, અને અત્યારે સવારે બ્રેકફાસ્ટ ને અહીંયા એન્જોયમેન્ટ લે. મેડમજી બસ ને હવે કઈ નહીં, હું તો ખાલી ફિલ્મિંગ જ કરું છું, હું ખાતો નથી. એક બટકું એને તો ખાધું, ટેસ્ટ જ નથી કર્યો. નથી મને ઈચ્છા. હવે સાહેબને ઓછું હાલે ને એટલે એને જોઈને મને ઈચ્છા ન થઈ. તો મજા નથી એટલે બાકી કાંઈ ઓછું તો છે જ એવું, એટલું એવું ટેસ્ટ અને એક ચા પીધી, બીજું કાંઈ નથી. હા તો મેડમનું છે. ઈ તો અડવા નહીં નથી આમાંથી તો ખાસ જ નહીં કાંઈ. પછી મેડમે બહુ કીધું ને તો થોડોક એવો બ્રેકફાસ્ટ મેં કરી લીધો. પણ હા હો, પણ બસ અમે કેટલું બધું કીધું ને ત્યારે માંડ ચાખ્યું એકાદ. અને મેડમનું એક્ઝામ સેન્ટર આવી ગયું છે ને આજે મેડમ જેવા બચ્ચા કૂચા અમુક જ હશે. અમુક સબ્જેક્ટ વાળાને પૂરી થઈ ગઈ છે એક્ઝામ, મેડમના સબ્જેક્ટની બાકી છે. ભણી લે છેલ્લી કલાકો, છેલ્લી મિનિટો. સાહેબ આપણે તો હજી વાર છે ને? આપણે વાર છો કલાક जी हमारे हमको हॉस्पिटल जाना है, 2 अलग अलग हॉस्पिटल पे, एक आई की हॉस्पिटल है और एक न्यूरो सर्जन की. નાના હતા ને ત્યારે આ વેલ કહેવાય કે ઝાડ કહેવાય કે શું કહેવાય એ બહુ એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ ત્યારે આ જોયા હતા. એ પછી આજે છે જોયા. મેં એટલા દિવસથી આવું છું, અહીંયા કેમ નહીં આવ્યો હોય? સરસ મજાના છે જો, ગુલાબી શરારા. વાહ, તો સામે એક નાનો એવો માળો. हो गया टाइम. જવું જ છે, જાના ही पड़ेगा ना. એવું છે. અહીંયા સુધી આવ્યા છીએ. ચાલો તો યાર, ગુડ લક. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ભાઈ. નિરાત છે બધાને, એ લોકોને નિરાત ને આ લોકોને નિરાત. મેડમ જે એક્ઝામ દેવા ગયા છે ને, હું ને સાહેબ નીકળ્યા છીએ એનું ડૉક્ટરનું કામ જે કંઈ હતું ને એ પતાવવા માટે. એક કામ પતી ગયું,
આઈ હોસ્પિટલનું. હવે ન્યુરોલોજિસ્ટ પાસે સાહેબ ગયા છે, પાર્કિંગ ક્યાંય છે જ નહીં, એટલે આપણે ગાડીમાં બેઠા છીએ. ક્યાંક મૂકીને ન જાય, લોક લાગી જાય. લોક લાગી જાય તો લોચો થઈ જાય ને પાછો. ખર્ચો બેસે, ખર્ચો ડામ બેસે ને હેરાન થવાનું એ અલગ. એટલે ગાડીમાં બેસવું કહેવાય. થોડુંક ફ્યુલ બળે ને એ ચાલે, ઓલા ખર્ચા જેટલું એ નહીં બળે.